બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। વજેગઢ ગ્રામ પંચાયતની કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે। સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહન વ્યવહાર અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરાફેરી માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાને કારણે ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખુલ્લી ગઈ છે। સ્થાનિક રહીશોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે। થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વજેગઢ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે શું પગલાં લેવામાં આવશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે। હાલ પૂરતા સ્થાનિક રહીશોને આ સ્થિતિમાં જીવન જીવવાનો વારો આવ્યો છે। પાણી નીકાળવા માટે પાણીનો હલ કાઢવાનો છે। સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે। અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે, અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે। અહીંયા મચ્છર, ડેન્ગ્યુ કંઈ બી થઈ શકે। અમારા બાળકો બીમાર પડી જાય। આજે તો ચલો રવિવારની છુટ્ટી છે, પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં। એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી આ નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો। બરાબર, પાણી પાછળ જતું હતું સોસાયટીમાં, પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યો છે। એમની બી વાત રાઈટ છે, એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય, પણ અમારે પાણીનો રસ્તો જોઈએ। કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે કૃષ્ણનગરમાં। અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે, ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું। કઈ રીતે બહાર નીકળી? આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં બહાર ઉભા છીએ। કઈ રીતે કરવાનું? મારે કંઈ બી કરો ભલે, પણ પાણીનો રસ્તો કાઢો કૃષ્ણનગરમાંથી। નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે, એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે, નહીંતર અમારે અહીંયા કોઈ રસ્તા બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર, એટલે બધું સાધન પણ બગડી ગયા છે। એટલે એના માટે નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક, અને કંઈક પાણીનો નિકાલ કરી આપે, કારણ કે રોગચાળો જો ફાટી નીકળે એના માટે, કારણ કે જવાબદાર કોણ લેશે? પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં। તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને અમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। આ ગટરનું પાણી આવે અહીંયા બધું ભરાઈ ગયું છે અને ઘરમાં ભરાઈ ગયું, આમાં રોગચાળો ફાટે તો આમાં જવાબદાર કોણ રહેશે? એટલે તંત્રને થોડુંક ધ્યાન રાખો અને બધાને વિનંતી છે। આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે, એનો કોઈ નિકાલ લાવવા ગ્રામ સરપંચને વિનંતી છે, કારણ કે બધા સવારની વાતના બધા માણસો હેરાન થઈ રહ્યા છે। એનો કોઈ પણ નિકાલ લાવે એને સરપંચને અરજી પણ કરીએ, એટલે કોઈ નિકાલ લાવો, કારણ કે આ બધા માણસો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી। આ એક ગાડી ફસાણી હતી, ગાડી પોતે ધક્કો મારીને બધા ગાડી એમના રીતે બહાર કાઢી છે અને પાણીનો નિકાલ કરવા વિનંતી। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।